તો આજથી 3 દિવસ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકના પ્રથમ તબક્કામાં 5 જિલ્લાઓની ચર્ચા થશે। વલસાડ, ડાંગ, અરવલ્લી જિલ્લાની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। વાવ, થરાદ અને મહેસાણા જિલ્લાની પણ ચર્ચા થશે। નવા પદાધિકારીઓને લઈને સેન્સ પ્રક્રિયાઓ બાદ આ ચર્ચા થઈ રહી છે। મહાનગરપાલિકા અને પાલિકાના નવા હોદ્દેદારોના નામ પર મહોર લાગશે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે હોદ્દેદારોની પસંદગી થશે। તો તાલુકા અને જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો છે તેના માટે પસંદગી થશે। સેન્સની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે લગભગ, અને હવે મહોર મારવામાં આવશે। આખરે કયું નામ સામે આવે છે એ જોવાનું રહેશે। રાજ્યો મહાનગરપાલિકા અને પાલિકાના હોદ્દેદારોના નામ પર મહોર લાગશે। જિલ્લા પંચાયત માટે હોદ્દેદારોની પસંદગી થશે। 3 દિવસની આ જે બેઠક છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા જયશું હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈને પછી સેન્સની પ્રક્રિયાઓ પણ પૂરી થઈ ગઈ છે। હવે મેયર કોણ બનશે તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું વિગતો, ત્યાંથી શું અપડેટ્સ મળી રહી છે? જી દીક્ષિતા, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે સવારે શરૂ થઈ ચૂકી છે। 10:30 વાગ્યાની આસપાસ આ બેઠકનો પ્રારંભ થયો છે। સ્વાભાવિક છે કે પ્રથમ તબક્કામાં 5 જિલ્લા લેવામાં આવ્યા છે। વાવ, થરાદ હોય, અરવલ્લી હોય, ડાંગ, વલસાડ હોય કે મહેસાણા હોય, આ 5 જિલ્લામાં અત્યારે સવારના તબક્કે આ જિલ્લાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે સેન્સ પ્રક્રિયામાં પેનલો આવી છે એ પેનલોને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે અને તેની પર પાર્લામેન્ટરી બોર્ડ પોતાનો આખરી નિર્ણય, એટલે કે આ જે મહેસાણા મહાનગરપાલિકા હોય કે મહેસાણા જિલ્લા પંચાયત હોય કે અન્ય આ જે 5 જિલ્લાઓ છે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ હોય ત્યાં કોણ પદાધિકારી બનશે એની પર મહોર મારવામાં આવશે। આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે બપોર બાદ બીજા તબક્કામાં પણ અન્ય જિલ્લાઓ હાથ ધરવામાં આવશે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને હાથ ધરવામાં આવે એવી શક્યતા છે ને એ જ પ્રકારે પરમ દિવસે હાથ ધરવામાં આવશે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે એમાં 15 મહાનગરપાલિકા છે એની ઉપર સીધી રીતે વધારે ફોકસ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 10 તારીખ પહેલાં તમામ જગ્યાએ હોદ્દેદારો નિમાઈ જાય એ પ્રકારનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે જેમ જેમ ક્લિયર થતા જશે એમ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બોર્ડ બેઠક બોલાવવાની કામગીરી કરવામાં આવશે અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કવરો આપવામાં આવ્યા હશે જેમાં નામ હશે, નવા મેયરનું નામ હશે, નવા પદાધિકારીનું નામ હશે, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે નગરપાલિકામાં પ્રમુખ હોય, એ તમામ નામો જે જ્યારે બોર્ડ બેઠક મળશે ત્યારે તેમાં ખોલવામાં આવશે અને સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવશે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહે।